નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સરસ્વતી તાલુકાના અઘાર ગામે કુંવારિકા માતાજીના લોકમેળામાં માનવ મહેરામણ ઉભરાયો। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે કુંવારિકા માતાજીના દર્શનથી અને બાધા માનતા રાખનાર શ્રદ્ધાળુઓ અને પ્રથમ પુત્રની માતાઓએ હાથ માજી શ્રીફળ ધારણ કરી પોતાની બાધા પરિપૂર્ણ કરી હતી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં રવિવાર તેમજ સોમવારે દર્શનાર્થે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતા ભીડ જામી હતી। પાટણ શહેર નજીક અઘાર ગામમાં રવિવારે કુંવારિકા મૈયાના લોકોત્સવની રંગત જામી। ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડી કુંવારિકા માતાજીના વર્ષોની પરંપરાગત રીતે વાળંદ નાઈ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કુંવારિકા માતાજીને કંકુ ચોખા તેમજ ફૂલો દ્વારા પૂજા અર્ચના કરીને વધાવવામાં આવ્યા હતા। ત્યારબાદ માતાજીની વાજતે ગાજતે વહેલામાં બિરાજમાન કરીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને રથયાત્રા કાઢવામાં આવી હતી। મંદિરમાં આરતી ઉતારીને મૈયાની મૂર્તિને રથમાં બિરાજમાન કરાઈ હતી, જ્યાં હજારોની જનમેદનીએ માતાજીના દર્શનનો લાહો લીધો હતો। USA, અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આજુબાજુના ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓ કુંવારિકા માતાજીના દર્શનાર્થે અને રથયાત્રા નિહાળવા ઉમટ્યા હતા। પ્રાચીન મંદિરથી નીકળેલી રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ, ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરી માતાજીના વધામણા કર્યા હતા। ગામમાં રથયાત્રા 2 કલાક ફરી તળાવ કિનારે આવેલા પાડેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં કુંવારિકા મૈયા રવિવારે રાતવસો કરશે અને સોમવારે માતાજીનું પુનઃ નિજ મંદિરે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। લોકમેળાને લઈને ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। રવિવારથી શરૂ થયેલ આ 2 દિવસીય મેળામાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો। કુંવારિકા માતાજીની માનતા શ્રીફળ સળગતી સગડી સાથે મહિલાઓ દર્શન આવી હતી, તો પુત્ર જન્મની બાધા આખડીમાં માનતા પૂરી કરવા મહિલાઓ તેમજ ભાઈઓ ગામના ગોદરેથી ઉઘાડા પગે 2 હાથ રૂમાલથી બાંધી તેમાં શ્રીફળ મૂકીને કુંવારિકા માતાજીના મંદિરે પહોંચી હતી, જ્યાં માતાજીને શીશ નમાવીને શ્રીફળ વધેરી શ્રદ્ધાપૂર્વક બાધા પૂર્ણ કરી હતી। કેટલીક મહિલાઓ માથે સળગતી સગડી મૂકીને માતાજીના મંદિરે પહોંચી હતી। મેળામાં અવનવી ચકડોળ, ચકરડી રાઇડ્સ ગોઠવતા બાળકોએ મજા માણી હતી। ખાણીપીણીના સ્ટોલ ધમધમ્યા હતા। અઘાર ગામના ગ્રામજનો તેમજ યુવાનોને જહેમત ઉઠાવી આ પ્રસંગને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર મિતેશભાઈ દવે, પાટણ।